રામ દોસ્તો, જય માતાજી। આજે આપણે હે ને પટેલ ચોકમાં આવી ગયા હે અને ટ્રેક્ટરના ડ્રાઈવર આપણા રમેશભાઈ પણ ત્યાં જ આપણું ટ્રેક્ટર ટૂંકું પડ્યું હતું। બીજા ટ્રેક્ટરવાળા, રિક્ષાવાળા અને અમારે આ ભાઈનો ડ્રાઈવર પણ આવી ગયો છે। આને એડ્રેસ છે ને જડતું નથી, જડે નહીં ને એટલે આ શું કરે છે, આમ કરે સ્માઇલ, દાંત કાઢે, આ જડતું નથી। અને ઓને હું શીખડાવું હું કે અહીંયા આવીને ક્યાંય ફેરો હું કરી આવ્યો ને એ કોઈને કાંઈ કહેવાનું નહીં। ક્યાં ગયો હતો તારે એમ જ કહેવાનું ફલાણે ગામ ગયો હતો। અને નકર આ છે ને ગમે એમ કરીને ટાર્ગેટ ખેંચી લઈએ કે આ આટલા જ ભાડામાં ગયો હતો। મુરુભાઈ આ બેઠા હે, બાકી એ ટ્રેક્ટરો આમ બધા બેડા હે ને બેઠા હે। કામકાજ હાવ હમણાં હે ને ઓલો કેન જેમ મંદી આવી ગઈ છે। બેઠા હતા ને તા ગાડી લઈને આવ્યો ને ભાઈ, તા મામા કે હવે પૂરું થઈ ગયું। મેં કીધું મામા કેમ પૂરું થઈ ગયું? હું મામા પૂરું થઈ ગયું? આ આવી જાય ને તો કે ફેરાનું કે પૂરું થઈ જાય। હે ભાઈ એવું હોય કઈ? હા હા, હવે ફોન નહીં આવે કે? આવે ફોન નહીં આવે, હવે હોઈ જાવ બોલા ઓટી ટાઈટ ના હોય। બધાયના ચહેરા ઉપર હે ને બધાયના ચહેરા ઉપર ખુશીની લાઈટ આવી જાય। ખાલી માણસ છે ને પટેલ ચોકમાં ખાલી આ આવી જાય। અમે બેઠા હતા ને અહીંયા એક રિક્ષો આવ્યો ને તો એમાં એટલો હણકાર હતો ને કે એની વાતો મૂકી દો। ડોલું ને ગોળા ને નીચે ને ઝાલર ને ઓહો ભાઈ, હું રિક્ષો અને હણગાયરો ઉપર ચકલા ને કબૂતરા ને એવું બધું ચારી કોટ ડોલું ને ઢીંગાડી ભાઈ। લીંબુ મરચા આવી ગયા હે ને હવે બાંધવાની તૈયારીમાં હાઈ, કેમ કે હવારની એક ભાઈની નજર લાગી હતી। કામથી બાયપાસ ગયા હતા એટલે આજે અહીંયા હાંજ પડી ગઈ છે એટલે દાયરાને રામ રામ, જય માતાજી।